પ્રકરણ 1 વનસ્પતિ બાહ્ય આકાર વિદ્યા 1 મૂળ, પ્રકાંડ, પર્ણ. આધુનિક સમયમાં સૌથી પ્રભાવી વનસ્પતિ જૂથ સપુષ્પ વનસ્પતિઓનું છે. આવી વનસ્પતિની લગભગ 3 લાખ જાતિઓ અસ્તિત્વમાં છે. તેના કદ, સ્વરૂપ, રચના વગેરેમાં ઘણું વૈવિધ્ય છે. લેમ્ના જેવી ખૂબ નાની જલજ વનસ્પતિ છે, તો સિકોયા અને યુકેલિપ્ટસ જેવી ખૂબ ઊંચી વનસ્પતિઓ પણ છે. કેટલાક છોડ છે, કેટલીક શુક છે, કેટલીક આરોહી છે, તો કેટલાક વૃક્ષ છે. કેટલીક એક વર્ષાયુ જ્યારે કેટલીક બહુ વર્ષાયુ હોય છે. જેમ કે બોધી ગયા વૃક્ષ 2500 વર્ષ જૂનું છે. જીવન પ્રકારમાં પણ ભિન્ન હોય છે. જેમ કે મરુ નિવાસી, જલજ, પરરોહી અને પરોપજીવી વનસ્પતિઓ. વનસ્પતિનો અભ્યાસ તેના બાહ્ય આકાર અને આંતરિક રચના દ્વારા થઈ શકે છે. લાક્ષણિક સપુષ્પ વનસ્પતિ શાખિત કે અશાખિત મુખ્ય અક્ષ ધરાવે છે. આ અક્ષ પરથી પાર્શ્વીય ઉપાંગો સર્જાય છે. મુખ્ય અક્ષને સામાન્ય રીતે 2 ભાગમાં વહેંચાય છે. ભૂમિગત ભાગ મૂળ અને હવાઈ ભાગ પ્રરોહ. તેને અનુક્રમે મૂળ તંત્ર અને પ્રરોહ તંત્ર પણ કહે છે. મૂળ તંત્ર આદિ મૂળમાંથી અને પ્રરોહ તંત્ર આદિ સ્કંધમાંથી વિકસે છે. પ્રરોહ તંત્રમાં પ્રકાંડ, પર્ણ, પુષ્પ ઇત્યાદિ હોય છે. પુષ્પ બીજ અને ફળ સર્જે છે. બીજ નવી સંતતિ સર્જે છે. 1 મૂળ, રૂટ. મૂળ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે. તે આદિ મૂળ ભ્રૂણ મૂળમાંથી વિકસે છે. તે ધન ભૂવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી અને ધન જલાનુવર્તી છે. તે નીલ રસ વિહીન છે. ભ્રૂણ મૂળના વિકાસથી સર્જાતી પ્રાથમિક રચના પ્રાથમિક મૂળ પ્રાઇમરી રૂટ કહેવાય છે. તેમાંથી દ્વિતીયક અને તૃતીયક શાખાઓ ઉત્પન્ન થાય છે. પ્રાથમિક મૂળ વધુ લાંબુ થાય અને તેની શાખાઓ કરતાં વધુ મજબૂતપણે વિકસે ત્યારે તેને સોટી મૂળ ટેપ રૂટ કહે છે. તેના દ્વારા રચાતા મૂળ તંત્રને સોટી મૂળ તંત્ર કહે છે.